જય હિન્દ અને જય માતાજી મિત્રો, હું છું કાજલ લુંબાણી. તન્વી બ્યુટી કેરમાં તમારું બધાનું સ્વાગત કરું છું. આપણે આવી ગયા છીએ પાર્લર પર સાફ સફાઈ બધું કમ્પ્લીટ થઈ ગયું છે અને માતાજીની દીવાન પ્રાર્થના બધું કમ્પ્લીટ કરી નાખ્યું છે. 10 વાગ્યાની આવી ગઈ છું, અત્યારે વાગી ગયા છે 11. બધું સાફ સફાઈ કરીને પછી શૂટ કરું છું. તો હવે આજનો પ્રોગ્રામ એવું છે, આજે 2 જણીને હેરસ્ટાઈલ કરવાની છે અને આગળ પછી જોઈએ એવું કોઈ કસ્ટમર આવે તો પાછા આપણે મળીએ. આવજો. ચાલો, તો આ દીદી આવી ગયા છે ફેશિયલ ને શાઇનર ને આપણે આઈબ્રો ને બધું કરાવવા આવી ગયા છે અને આ દીદીને પણ આઈબ્રો ને એવું કરવાનું છે. ચાલો, પહેલા દીદીને શાઇનર કરીને બેસાડી દીધા છે અને આ અમારા કસ્ટમર આવી ગયા છે. શું કરવાનું? ફેશિયલ કરાવવા આવી ગયા છે. આપણે એનું ફેશિયલ કરી નાખીએ. ચાલો, અમારા ભાભી આવી ગયા છે ફેશિયલ કરાવવા. 2 ચશ્મી નંબર આવે ક્યાં જાવ? ઘા પહેરવાના ને રીડિંગ ચશ્મા રીડિંગ. ચાલો, જો એક આ દીદી આવ્યા છે, નાની દીદી આવી. તારે આઈબ્રો કરવો ને? આઈબ્રો કરવો? અહીંથી કાઢવું છે? અહીંથી હે? ચાલો, દીદીને આપણે કરવાનો છે આઈબ્રો ને હેર કલર ને એવું. ચલો, આ દીદીની કરવાની છે આપણે હેરસ્ટાઈલ, પછી અહીંયા કરવાનો છે આઈબ્રો અને વેક્સ અને એક શાઇનર ને ડિટેન ને એવું લગાવીને બેઠા છે. ચલો, આપણે આ દીદીની લીધી છે હેરસ્ટાઈલ. મેકઅપ કર્યો નથી, ખાલી હેરસ્ટાઈલ જ લીધી છે. જો આ દીદીનું કર્યું આપણે ડિટેન ને એવું બધું કર્યું. બોલો દીદી, શું કરવાનું? જો આ બીજા દીદી આવી ગયા છે આઈબ્રો કરાવવા. ચાલો, આપણે આ દીદીનું કરવાનું છે હેરસ્ટાઈલ. એની હેરસ્ટાઈલ ચલો, આમનું કર્યું છે હેરસ્ટાઈલ, પિનઅપ કર્યું છે. ચાલો, આપણે પહેલાં 3 દીદીનું કામ કમ્પ્લીટ કરીને આ દીદીને આઈબ્રો કરવાનો અને હજી વેટિંગમાં છે 2 દીદીને એને આઈબ્રો કરવાનો છે. આપણે ફટાફટ કરીને પાછું મળીએ બીજા કસ્ટમર સાથે. ચાલો, 6:45 વાગ્યા અને હજી જસ્ટ જમીને ઊભી થઈ છું. આજ આખો દિવસ બહુ જ કામ હતું એટલે થાકી ગઈ છું અને કામ કમ્પ્લીટ થઈ ગયું છે અને આપણે 7 વાગે હવે ઘરે જતું રહેવાનું છે. આજથી પાર્લરનો ટાઈમ છે સવારના 10થી કન્ટિન્યુ સાંજના 7 વાગ્યા સુધી પાર્લર ખુલ્લું રહેશે. એટલે ચાલો, આ દીદી આવી ગયા છે એનો આઈબ્રો કરાવવા. તો આપણે એનો આઈબ્રો કરીને હવે થાશું ઘર ભેગા. ચલો, મળીએ પછી કાલે.